જો ખેડૂત મિત્રો આ છે ને કલમ છે, એ કલમ આમાં રોપી હતી બરાબર, અને આ કલમની અંદર લોથા આવી ગયા હતા જો એ બધે. એટલે પછી ખેડૂતે સલાહ આપી એટલે આ લોથા આવી ગયા અને બધાને કાપી નાખ્યા. એટલે પણ એક પણ પાંદડું રહેવા નથી દીધું, આ તમામ વસ્તુ કાપી નાખી હતી. જો પાંદડું આમાંથી કાઢી નાખ્યું હતું, અને એ લોથા બધા કાઢ્યા અને પાંદડા બધા કાઢ્યા. એટલે આખી એક પણ પાંદડું રહેવા ન દીધું, કારણ કે એ લોથા હોય ને એટલે એમાં કોઈ ફ્લાવરિંગ કે કેરી આવવાની શક્યતા ઓછી રહે. પરંતુ એક ખેડૂત મિત્રએ સલાહ આપી ને એ પ્રમાણે જો કરી નાખ્યું. એની અંદર જો ડોકા ખૂબ કાઢ્યા છે, જો ડોકા સરસ મજાના બહાર કાઢેલા છે, અને કાપ્યા પછી જ ડોકા સારા આવ્યા છે. અને હવે પછી જે આવશે ને એમાં ફ્લાવરિંગ આવશે અને કેરી આવશે. એટલે કે પહેલાં લોથા આવી જાય ઘણી વાર કોઈ આંબામાં, એકાદા આંબામાં, તો આ રીતના એક પાંદડું તમારે તોડી નાખવાનું છે. એટલે એક પાંદડું કાપી નાખવાનું છે, લોથાય કાપી નાખવાના, ડોકાય કાપી નાખવાના. પછી ફૂટશે ને એ જો આ રીતે ફૂટશે, ખૂબ સારો એવો.